ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ પ્રચંડ જળપ્રહાર। છેલ્લે 3-4 દિવસથી ઉત્તર ગુજરાતને વરસાદે ધમરોડ્યું છે। તેમાં પણ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। અરવલ્લીના ભિલોડા પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ, જેના કારણે નદીઓ ભરપૂર વહી રહી છે। ઇન્દ્રાશી અને હાથમતીના પાણી માકડી ડેમમાં આવતા ડેમ છલકાયો, જેથી નદી કિનારે આવેલ ભુવનેશ્વર મહાદેવ આજે જળમગ્ન બન્યા છે। વરસાદ જાણે મહાદેવનો જળાભિષેક કરવા આવ્યો હોય તેમ લાગ્યો। અરવલ્લીના ભિલોડામાં આવેલું સ્વયંભૂ જૂના ભવનાથ મંદિરનું શિવલિંગ જળમગ્ન થયું। જૂના ભવનાથ મંદિર પાસે ડેમ ઓવરફ્લો થતા મંદિરના ગર્ભગૃહમાં પાણી ઘૂસી ગયા। મંદિરનું ગર્ભગૃહ પાણીમાં તરબોળ થતા શિવલિંગ પર જળાભિષેક થયો। હાથમતી અને ઇન્દ્રાશી ડેમ ઓવરફ્લો થતા જળસ્તર વધ્યું છે। ભિલોડાથી જૂના ભવનાથનો રસ્તો પણ બંધ કરાયો અને મંદિર તરફના રસ્તા પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો। રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો હાલોલના છે। અહીં વાદળફાડ તબાહી મચી ગઈ છે અને હાહાકાર મચ્યો છે। હાલોલના મોટા ભાગના રોડ નદી બની ગયા। ટાવર રોડ વિસ્તાર બેટમાં ફેરવાયો। હાલોલના અરાદ રોડ 3 રસ્તા ટાવર વિસ્તારમાં વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીનો ભરાવો યથાવત છે। ટાવર વિસ્તારમાં આવેલા મુખ્ય બજારમાં તમામ દુકાનો વરસાદી પાણી ભરાઈ જવાના કારણે બંધ પડી ગઈ। કેટલીક દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જતા વેપારીઓને પણ નુકસાન થયું। લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઈ। તબાહીની ગવાહી પૂરતી આ તસવીર હિંમતનગરની છે, જ્યાંના પ્રજ્ઞાકુંજ સોસાયટીના પ્લોટમાં પાર્ક કરેલી મોટાભાગની કાર ડૂબી ગઈ। 9 ઇંચ વરસાદમાં વાહનોએ જળસમાધિ લીધી અને વરસાદ રોકાયા બાદ લોકોએ પોતાના વાહનો પાણીથી બહાર કાઢ્યા। રહીશો અને ક્રેનની મદદ વડે વાહનોને બહાર કઢાયા। નગરમાં વરસાદે તારાજી સર્જી, અનેક વાહનોની જળસમાધિ, નદીઓ ગાંડી તૂર। સાબરકાંઠાના હિંમતનગરમાં છોતરાફાડ વરસાદ પડતા હાહાકાર મચી ગયો। વહેલી સવારથી જ અહીં સુપડાધાર વરસાદ પડવાનું શરૂ થતા ગણતરીના કલાકોમાં જ 6 ઇંચથી વધુ પાણી વરસી ગયું, જેથી આખું શહેર બેટમાં ફેરવાઈ ગયું। મોટાભાગની સોસાયટીઓના રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા। ચારે બાજુ તારાજી સર્જાઈ। હિંમતનગર શહેરના સહકારી જીન વિસ્તારમાં આવેલી સગુન સોસાયટી નજીકથી પસાર થતો ટીપી રોડ તો પાણીમાં ગરકાવ થઈ ગયો, જ્યાં વાહનોની રફતાર થંભી ગઈ। આખું બાઇક ડૂબી જાય એટલું પાણી ભરાયું। સવારથી જ મેઘરાજાએ એર સ્ટ્રાઇક કરતા લોકો ઘરની બહાર નીકળી ન શક્યા। એક બે નહીં પરંતુ 27 જેટલી સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ। સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે અહીં જવું હોય તો એકમાત્ર બોટ જ સહારો હતી। લોકો કામ ધંધે પણ ન જઈ શક્યા। કલાકો સુધી પાણીએ આ વિસ્તારને બાનમાં લેતા લોકોએ તંત્રની કામગીરી સામે રોષ ઠાલવ્યો। પાણી માટે માનવી કેટલો લાચાર છે તે આ દ્રશ્યો જ પુરવાર કરે છે। હિંમતનગરમાં આબ ફાટ્યા બાદ લાખો રૂપિયાના વાહનોએ આ રીતે જળ સમાધિ લીધી। હિંમતનગરના નીચાણવાળા વિસ્તારમાં 6 ફૂટ પાણી ભરાઈ જતા ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલી 13 જેટલી કાર આ રીતે પાણીમાં ડૂબી ગઈ। વહેલી સવારે જ પાણીએ એન્ટ્રી કરી લેતા લોકોની સવાર પડી ત્યાં જ તેમના વાહનો પાણીમાં ડૂબેલા જોવા મળ્યા। અમુક કારની તો માંડ છત દેખાઈ રહી છે તો કેટલીક કારની બારીઓ સુધી પાણી ભરાઈ ગયું છે। પાટીદાર અને પ્રજ્ઞા પાર્ક સોસાયટીના વાહનો ડૂબી જતા લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું। હવે હિંમતનગરના શારદાકુંજ, સંયોગનગર, કૃષ્ણા હોટલ પાછળ ભાટવાસના હાલ પણ જોઈ લો। નીચાણવાળા મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી પાણીમાં તરવા લાગી। ઘરમાં ખાટલાથી માંડી ડોલ બધું જ પાણીમાં ડૂબેલું જોવા મળ્યું। પાણીની મનમાની જુઓ। હિંમતનગરમાં જળભરાવની સ્થિતિને લઈને અનેક જગ્યાએ લોકો ફસાઈ ગયા હતા। ઘરની બહાર પણ ન નીકળી શકાય તેવી હાલત હતી। વાહનો પણ ડૂબી ગયા। ત્યારે સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલ મહંત વિલાસ સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકો ફસાયા હતા, જેની જાણ થતાં ફાયર વિભાગની ટીમ પહોંચી ગઈ હતી। ઘટના સ્થળે પહોંચી ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા। બાળકોને ખભા પર બેસાડીને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા। 2 બાળક અને 1 મહિલાને ફાયર વિભાગ દ્વારા સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા। વિજયનગરના ઉપરવાસમાં ભારે વરસાદ બાદ હરણાવ નદી અને બુસી વડલી નદી 2 કાંઠે વહી હતી। નદીનું પાણી ફરીથી સરસવ સ્કૂલમાં ઘૂસી ગયું હતું, જેથી બાળકોથી માંડી સ્કૂલનો સ્ટાફ ફસાઈ ગયો હતો, જેથી વાલીઓની ચિંતા વધી ગઈ હતી। ફસાયેલા લોકોને બચાવવા માટે દોડ્યા હતા। દોરડા નાખી માનવ સાંકળ રચીને એક બાદ એક લોકોને બચાવવામાં આવ્યા। કંથારિયા શાળાના 25 થી વધુ બાળકોને બચાવ્યા। આચાર્ય અને શિક્ષકો સહિત ગામ લોકોની મદદથી બાળકોને સલામત સ્થળે ખસેડ્યા। જુઓ, જાણે કોઈ નદી ફૂફાડા મારતી હોય એવા આ દ્રશ્યો હિંમતનગરના હુંજ પંથકના છે। અહીં વરસાદી એવો સપાટો બોલાવ્યો કે આ વિસ્તાર આખો પાણીમાં તરવા લાગ્યો। હુજ સહિત આસપાસના ડુંગરો પર વરસાદે બગડાટી બોલાવતા હુજ ગામની શેરીઓમાં કોઈ તોફાની મોજાની જેમ પાણી વહ્યું। ગામની શેરીમાં નદી જેવો માહોલ જોવા મળ્યો। પાણીનો પ્રવાહ એટલો ધારદાર હતો કે તેની આડે જે આવ્યું તે બધું જ તણાઈ ગયું। તો સાબરકાંઠાના હિંમતનગરમાં રાયગઢ ગામનું પ્રતાપસાગર ઓવરફ્લો થયું। ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ગામના તળાવનું પાણી તોફાની બનીને ઓવરફ્લો થયું હતું, જેથી સંચેરી, રામપુર, લોખંડ, પ્રતાપનગર, પંચેરા અને સજાપુર સહિત ગામોની અવરજવર બંધ કરવી પડી। બીજી તરફ તળાવ ઓવરફ્લો થતા પાણી જોવા માટે લોકો ઉમટ્યા। આ વિસ્તારમાં વરસાદથી ખેડૂતો પણ ખુશ થયા। પાણીના તળ ઊંચા આવશે। પાવાગઢમાં આબ ફાટ્યું, ડૂબી લાખો રૂપિયાની કારો, તો પાવાગઢના પગથિયા પરથી ધોધ વહ્યો।
મધ્ય ગુજરાતમાં વાદળ ફાટ્યા જેવી સ્થિતિ છે. હાલોલ પાવાગઢમાં આબ ફાટ્યું. 9 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા હાલોલ અને પાવાગઢ ડૂબી ગયું છે. પાવાગઢ મંદિર પર જાણે મેઘરાજાએ અભિષેક કર્યો હોય તે રીતે વરસાદ ખાબકી જતા પાવાગઢના ડુંગર પરથી પાણીનો ધોધ વહ્યો હતો. પાવાગઢના પગથિયા પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો હતો. જાણે કોઈ નદીનો પ્રવાહ વહેતો હોય તે રીતે ડુંગર પરથી પાણી નીચે આવી રહ્યું હતું. બીજી તરફ ડુંગર પર અનરાધાર વરસાદથી આહલાદક નજારો સર્જાયો હતો. વરસાદ વચ્ચે લોકો માતાજીના દર્શન કરવા પહોંચ્યા. કુદરતી નજારો નિહાળી લોકો અભિભૂત થયા. હાલોલમાં તો વહેલી સવારથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધા. 6 કલાકમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો. જાણે અહીં આબ ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાતા હાલોલના હાલ બેહાલ થઈ ગયા. હાલોલને મેઘરાજાએ એવું બાનમાં લીધું કે હાલોલ પાણીમાં તરવા લાગ્યું. સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. હાલોલ તાલુકામાં વહેલી સવારથી શરૂ થયેલ મુશળધાર વરસાદને કારણે સમગ્ર હાલોલ શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું. સવારના 6 થી 12 વાગ્યા સુધીના નોનસ્ટોપ 9 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા શહેરના એક માર્ગ પર પાણીનું સામ્રાજ્ય છવાયું. જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણીની જ મનમાની જોવા મળી. સુપડાધાર વરસાદથી શહેરીજનો સંકટમાં મુકાઈ ગયા. શહેરના હવેલી શાક માર્કેટ, બસ સ્ટેન્ડ, કંજરી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. શહેરમાંથી પસાર થતા બાયપાસ વનવેમાં પાણી ફરી વળતા આખા રોડ રસ્તાઓ પાણીમાં જળમગ્ન થઈ ગયા. અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું. સવારમાં કામ ધંધે જતા લોકો અટવાઈ ગયા. મકાનોથી માંડી લોકોની દુકાનોમાં પાણી ઘૂસી ગયા. સવારથી જ લોકો પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા. તો પાણીનો પ્રચંડ પ્રવાહ જુઓ. હાલોલની સોસાયટીઓ જાણે નદી બની ગઈ હોય તે રીતે પાણીનો પ્રવાહ વહેતો થઈ રહ્યો છે. નદીના તોફાની પાણીની જેમ પાણી વહેતા પાર્ક કરેલા વાહનો ડૂબવા લાગ્યા. એક કારને પાણીએ ઘેરી લીધી. કારના બોનેટ ઉપર પાણી પહોંચી ગયું. તો મુકુંદલાલ સોસાયટીની બાજુમાં વિશ્વામિત્રી નાળું પણ ઓવરફ્લો બનીને વહેતું જોવા મળ્યું. તો હાલોલ ગોધરા રોડ પરના હાલ પણ જોઈ લો. ચારે તરફ પાણીએ એવો કબજો જમાવ્યો કે વાહનોથી માંડી મંદિર બધું જ ડૂબી ગયું. સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ ગઈ. રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાતા જનજીવન ઠપ થઈ ગયું. હાલોલ તળાવ થયું ઓવરફ્લો અને ધસમસતા પાણી અરાદ રોડ પર ફરી વળ્યા. અરાદ રોડ ઉપર ઢીચણસમાં પાણી ફરી વળતા માર્ગ બંધ કરાયો. યમુના કેનાલ પાણી પાવાગઢ રોડ વિસ્તારમાં ફરી વળ્યા. દુકાનો સહિતમાં પાણી ઘૂસી ગયા, જેથી દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને નુકસાન થયું. બીજી તરફ પાવાગઢ રોડ ઉપર આવેલા ટાવર પાસે પસાર થતા કોતરમાં વરસાદી પાણી ફરી વળતા આજુબાજુના દુકાનદારો સહિત સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી. પાણીનો પ્રવાહ એટલો બધો છે કે લોકોને ઘરમાં રહેવા મજબૂર થવું પડ્યું. હાલોલ નગરના સ્થાનિક લોકો રોજગાર ધંધે જતા ઘરોમાં અટવાઈ ગયા છે.